નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. નવરાત્રિના બીજા દિવસે વડોદરાના વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગાયક કૈરવી બુચના તાલે લોકોનો ઉત્સાહ બહુ જ સારો જોવા મળ્યો હતો અને ખેલૈયાઓ માતા અંબેના રંગમાં ઝૂમતા દેખાયા હતા. ડભોઈ રાધે કોમ્પ્લેક્સ સ્થિત હોટલ લેકવ્યુના રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. ડભોઈ નગરપાલિકા કોંગ્રેસના કોર્પોરેટરની છે હોટલ. સુભાષભાઈ ભોજવાની વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પોતાના રાધે કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ લેકવ્યુમાં આગ લાગી. ગત મધ્યરાત્રિએ આગ લાગી હતી. ગોડાઉન તરીકે ઉપયોગ કરાતા રૂમમાં આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હોટલના રૂમમાં ગાદલા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઉપલેટા તાલુકાના નીલાખા ગામના ખેડૂતોએ ખેતરના રસ્તા પર પ્લાન્ટના પાણીથી મુશ્કેલી ઊભી થતાં મામલતદારને આપ્યું આવેદનપત્ર. ઉપલેટા તાલુકાના નીલાખા ગામ પાસે રેતી ચારવાના એટલે કે રેતી સફાઈના પ્લાન્ટ આવેલા છે. આ પ્લાન્ટમાં રોજનું પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાશ થતું હોય જે તમામ વપરાશનું પાણી નીલાખા ગામની ખેડૂતોની જમીનમાં રસ્તા ઉપર કાયમ માટે આવે છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોના તૈયાર માલને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હોય તેમજ ખેડૂતોના ખેતરો પર જવા માટે રસ્તા પર પણ પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા રસ્તા પરથી નીકળવું
કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. આ સીમ જમીન પાસે 500 થી 700 વીઘા જમીન દર વર્ષે ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાની વેઠવાનો વારો આવે છે. વર્ષોથી ચાલતા પ્લાન્ટ માલિકોને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી અંતે કંટાળીને સ્થાનિક ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આ પ્લાન્ટના પાણી રસ્તા પર અને ખેતરો પર આવતા રોકવા માટે તેનો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે આનો કોઈ નિવેડો નહીં આવે તો હજુ આગળ તમામ ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન તેમજ આત્મવિલોપનની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. હું હીરાભાઈ જગમલભાઈ લોખી નીલાખાનો ખેડૂત છું. બરોબર, મારા રસ્તામાં આ પ્લાન્ટનું પાણી દર વર્ષે ફૂટ 1.5 ફૂટ હેલું જાય છે. બરોબર, હવે અમે એને અવારનવાર રજૂઆત કરી તો 1 દિવસ 2 દિવસ બંધ રહી અને ફરીને પારો તૂટી જાય એટલે પાછું પાણી હાલે. અત્યારે અમારી ગાડીઓ ત્યાંથી કાઢવ્યું એટલે કાયમી અમને વેરંટી વાળો અને પડે એ નોખા દરરોજ આવું જ થાય છે. જ્યાંથી ચોમાસું ચાલુ થાય ત્યાંથી આવું થાય. એ લોકોને કહેવા જાય એટલે પારો એ હાંધે. બરોબર, પાછો 1-2 દિવસ થાય એટલે એ પારો તૂટી જાય અને પાણી સીધું આવે અમારા રસ્તામાં. પાણીનો નિકાસ કઈ બાજુ છે ને કઈ ક્યાંય નિકાસ છે જ નહીં. એની વ્યવસ્થા એને કરવાની છે. આગળથી બધી માલિકીની જમીન આવે છે, ખરાબો ક્યાંય છે નહીં, તો પાણીને ક્યાં કાઢવાનું છે? આજે પાણીના પ્રશ્નને લઈને તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા, કોને આપ્યું ને કઈ બાબતનું? મામલતદાર સાહેબને અમે આપ્યું છે અને અમે આ પાણીનો કાયમી અમને નિકાલ થાય ને એવી ક્યાંક વ્યવસ્થા સાહેબ અમને કરે એવી અપેક્ષાએ અમે આવ્યા. મારું નામ ચુડાસમા મુકેશભાઈ માણસુરભાઈ છે અને હું નીલાખા ગામનો ખેત મજૂર છું. મારું કહેવાનું એ છે કે જે નીલાખામાં ગામ પાસે હાઈવે રોડના ટચ 2 પ્લાન આવેલા છે. જે 2 પ્લાનનું પાણી અમારા ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે. મૌખિક રજૂઆત ખેડૂતોએ કરેલી તો 2-3 દી બંધ કરી દઈએ એટલે બંધ થઈ ગયું પાછું 2-3 દી પછી પાછું ખોલે અને પાણી જાય. પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો, ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ છે અને જમીન આવેલી છે 500 થી 700 વીઘા જમીનનું પૂરેપૂરું નુકસાન છે. એટલા ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે. મામલતદાર સાહેબે એમ કીધું છે, આશ્વાસન આપ્યું છે કે બને ત્યાં સુધી મહેનત કરી અને બંધ કરાવીશ. અને ખેડૂતોને એટલી માંગ છે મારા તરફથી કે આ પાણી બંધ થઈ જાય તો ખેડૂતોનો આક્રોશ ઘટે એવી મારી માંગ છે. સાહેબે અમને આશ્વાસન આપ્યું છે. ઉપલેટામાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ફેમિલી દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા વર્ષથી કાર્યરત એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે. વિવિધ સામાજિક કાર્યક્રમ હોય, સેવાકીય કાર્યક્રમ હોય કે ગાયોના લાભાર્થી કાર્યક્રમ હોય, દરેકમાં આગળ હોય છે. દીપાવલી જેવા તહેવારોમાં પણ આ ગ્રુપ દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કાર્યક્રમ યોજાતો હોય છે, જેમાંથી થતી તમામ આવક એનિમલ હોસ્ટેલમાં લાભાર્થી આપવામાં આવે છે. ત્યારે હાલ નવરાત્રિ જેવા મહોત્સવમાં પણ તેઓ ફેમિલી માટે અને ખાસ કરીને સજોડે આવતા ખેલૈયાઓ માટે તેમજ બાળકો માટે ફેમિલી દાંડિયા રાસનું ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુંદર આયોજનને લઈને નવરાત્રિમાં ગરબે રમવા આવતી મહિલાઓ, કપલમાં આવતા પતિ પત્ની, નાના ભૂલકાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. અને આવા સુંદર આયોજનને લઈને બહોળી સંખ્યામાં લોકો રાસ રમવા આવતા હોય છે. હું ભાદાભાઈ બોરખતરિયા, એપલ ગ્રીન ગ્રુપ આયોજિત ફેમિલી દાંડિયા 2024. આમ તો છેલ્લા 10 વર્ષથી એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ આયોજિત નવરાત્રિ મહોત્સવ થાય છે, જે ખાસ ફેમિલી દાંડિયા તરીકે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ કે જે સારા ઘરના બહેનો ભાઈઓ સારી રીતે રાસ લઈ શકે એટલા માટે ખાસ અમે ફેમિલી દાંડિયાનું આયોજન કરેલું છે. આ સિવાય અલગ અલગ વિભાગના જે ખેલૈયાઓ છે, આ બધા ખેલૈયાઓ ખૂબ જ જોમ અને ઉત્સાહથી ઝૂમી ઉઠે છે. એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ છે એ છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરે છે. એની સાથે સાથે છેલ્લા 2 વર્ષથી એનિમલ હોસ્ટેલના લાભાર્થે રાહત દરે ફટાકડા વિતરણ અને એની જે કંઈ આવક થાય એની અંદરથી ગૌ માતાની સેવા એનિમલ હોસ્ટેલમાં દર વર્ષે કરે છે. આમ આ જે એક સેવાભાવી ગ્રુપ છે એ સેવાભાવી ગ્રુપની અંદર સંજયભાઈ બોરખતરિયા, ઉત્તમ ઠુંબર, લકીરાજસિંહ જાડેજા અને જયદીપ ચંદ્રવાડિયા, આ ચારે મિત્રોનું એપલ ગ્રીન જે ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આગલા દિવસે નુપુર દાંડિયા ક્લાસીસ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન આ એપલ ગ્રીન પાર્ટી પ્લોટની અંદર જ થયેલું છે. આ વર્ષે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ આયોજિત
તારીખ 3/10 થી 13/10 સુધી આ નવલા નોરતાની અંદર ફેમિલી દાંડિયાનું ખાસ આયોજન છે, જેની અંદર સારા ઘરના બહેનો ભાઈઓ એકી સાથે ઘરના પતિ પત્ની ભાઈ બહેન બધા એકી સાથે દાંડિયા રાસ લઈ શકે એટલા માટે દર વર્ષે આ રીતે ફેમિલી દાંડિયાનું આયોજન થાય છે. એમ આ વર્ષે પણ એ જ રીતે ફેમિલી દાંડિયાનું આયોજન કરેલું છે. અસ્તુ, જય માતાજી. ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગરબી મંડળની તમામ 1400 બાળાઓનું જમણવાર કરવામાં આવ્યું. ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, ત્યારે હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં નવરાત્રિના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રાસનું આયોજન તેમજ ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રિમાં અંદાજે 1400 બાળાઓને ભોજન કરાવવામાં આવ્યું છે. તેમજ આ સંસ્થા દ્વારા અનેક કાર્ય કરવામાં આવે છે, જેમાં શિયાળામાં ગરીબ માણસોને ધાબળા, ચોમાસામાં તાડપત્રી, ઉનાળામાં દર અઠવાડિયાના દિવસે ઠંડા પાણી અથવા છાશનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમયે ચોપડાનું પણ અડધા ભાવના દરે વિતરણ કરી તેમજ દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે. તેમજ જૈન જાગૃતિ સેન્ટર કાયમને કાર્ય માટે આગળ હોય છે. ઉપલેટાની આજુબાજુ સ્કૂલના છોકરાઓ, ગરીબ માણસોને પૂરેપૂરો લાભ મળે છે. જય જીનેન્દ્ર. હું ધારા જયેશભાઈ પાનસુરિયા. ઉપલેટાના આંગણે જૈન સમાજ દ્વારા કરવામાં આવેલ રઢિયાળી રાતનો ઉત્સવ અમે લોકો જૈન સમાજ દ્વારા હસી ખુશી અને આનંદ ઉત્સાહથી ઝૂમી નાચી ગાઈને મનાવીએ છીએ. આ બંને સમાજ દ્વારા ખુશી અને ઉત્સાહ ઉલ્લાસનો ઉમંગનો અવસર છે, જે બાળાઓ દ્વારા માતાજીની આદ્યશક્તિ મા અંબાની ભક્તિ શક્તિ અને આનંદથી આ બાળાઓ ઉજવી રહી છે. અને આ પ્રસંગે સુપ્રસંગે જૈન સમાજ દ્વારા તમામ ગરબીઓની બાળાઓને જમણવાર પણ ગણવામાં આવ્યો હતો. જય જીનેન્દ્ર. હું નેન્સી કારાવડિયા. આજે નવરાત્રિના ચોથા નોરતા નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટર આયોજિત નવલી નવરાત્રિનો મહોત્સવ અમે ખૂબ જ આનંદથી માણ્યો અને ખૂબ જ આનંદથી ઉજવ્યો. આજે અમે બધી ગરબીની બાળાઓએ, બધી છોકરીઓએ ખૂબ જ રાસથી, ખૂબ જ મજાથી રાસ રમ્યા. જૈન જાગૃતિ સેન્ટર એટલે પરસ્પર પ્રેમ અને પરિચયથી પાંગરતો પરિવાર. આજે રાસનું આયોજન તો થયું જ, પણ સાથોસાથ કાલે આખા ગામની ગરબીની બાળાઓને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે, જે માટે જૈન જાગૃત સેન્ટરની આખી ટીમ, અમારા જૈન જાગૃત સેન્ટરના પ્રમુખ એવા અશોકભાઈ અને તેમની આખી ટીમ ખૂબ જ મહેનત કરે છે, જે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. જય જીનેન્દ્ર. નવલાની નોરતાની રઢિયામણી રાતે ચોથા નોરતાના દિવસે જૈન જાગૃતિ સમાજના દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે. નોરતા એટલે માતાજીનું પર્વ. આજે અમારા સમાજના ખેલૈયાઓ નાનાથી મોટા બધા રાસો રમે છે. સરસ મજાના રાસો. આજે અમે 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. જૈન જાગૃતિની ભાવના છે કે સમાજને એકતાથી જોડાય અને સમાજ સાથે રમે. રમતા રાસ રમતા માણસ નજીક આવે છે, માતાજીના આશીર્વાદ આપે છે અને સમાજના વિવિધ નાના મોટાઓ બધા લોકોએ હાજરી આપી અને આ પર્વને ખૂબ શાનદાર બનાવ્યું છે. આ રાસની સાથે સાથે નાસ્તાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું અને ઠંડા પીણા. માતાજીને એટલી પ્રાર્થના કરી કે સમગ્ર માનવજાત ઉપર આશીર્વાદ આપે અને નવલા નોરતાની સરસ મજાની ઉજવણી થાય એવું દરેકને મારા જય જીનેન્દ્ર.
જય જિનેન્દ્ર આવતીકાલે ઉપલેટા તાલુકાની બધી બાળાઓ અને ગામડાની દરેક બાળાઓનું શેઠ પરિવાર દ્વારા જમવાનું આયોજન કરવાના હોય છે. અમારે ત્યાં જે બાળા જન્મવા આવે છે, કોઈ માતાજીનું સ્વરૂપ લઈને આવે છે, તો કોઈ દેવીનું સ્વરૂપ લઈને આવે છે. નાની નાની બાળાઓ જમવા આવશે શેઠ પરિવારને આંગણે. એના દર્શન થઈ અમે એમ અમારી જાતને માનશું કે કોઈ ઈશ્વરના દર્શન કર્યા, કોઈ માતાજીના દર્શન કર્યા. આ જમણવારની અંદરમાં ટોટલ 1400 બાળાનું જમણવાર છે. સાથે સાથે 200 કાર્યકર્તાઓ જમવા આવશે. અમારા સમગ્ર આયોજનની ટીમ દરેક બાળાઓને બેસાડીને જમાડવામાં આવશે અને 50 કાર્યકર્તા જમવા માટે પીરસશે. દરેક ગરબીને 500 રૂપિયા અમે પુરસ્કાર આપવાના છીએ અને દરેક છોકરીને અમે ચોકલેટ આપવાના છીએ. માં નોરતા આવી શક્તિને ભક્તિના પર્વની અંદરમાં હંમેશને માટે બાળાઓને જમાડી એવી અમને શક્તિ આપ. દરેકને જય માતાજી. નવરાત્રિ શરૂ થતાં જ માતાજીના મંદિરોએ ભક્તોની ભીડ જોવા મળે છે. ત્યારે આ નવરાત્રિના ચોથા દિવસે રાજપીપળા ખાતે આવેલ મા હરસિદ્ધિ માતાના મંદિરમાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડોદરા શહેરના નિઝામપુરા અર્ચના સોસાયટી પાસે ખેલાયો ખૂની ખેલ. ડાન્સ ક્લાસીસમાં સંચાલક દ્વારા 2 યુવક પર ફિલ્મી ઢબે ચપ્પુ વડે જીવલેણ હુમલો. ડાન્સ ક્લાસીસના માલિક દ્વારા 2 યુવકો ઉપર કર્યો જીવલેણ હુમલો. ડાન્સ પેલેસમાં સંચાલક રૂપેશ પરમારને પણ પહોંચી ગંભીર ઈજા. મંત્ર અને સુજોય નામના યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા. સીસીટીવી કેમેરા ફૂટેજમાં ખૂની હુમલાના દ્રશ્યો આવ્યા સામે. ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. શહેરના ભાયલી વિસ્તારની ઘટના. સગીરા સાથે દુષ્કર્મની બની ઘટના. શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં જોતરાઈ પોલીસ તેમજ એફએસએલની ટીમ પહોંચી ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ભાયલીમાં બનેલ સગીરા સાથે દુષ્કર્મ અંગે એસપી રોહન આનંદે પત્રકાર પરિષદ યોજી નવરાત્રિ પર્વમાં સંસ્કારી નગરીને લાંછન. ભાયલી પાસે બોયફ્રેન્ડને ધમકાવી કેટલાક યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધાઈ. આરોપીઓ હિન્દી અને ગુજરાતી ભાષામાં વાત કરતા હોવાની માહિતી. સમગ્ર ઘટના અંગે એસપી રોહન આનંદે પત્રકાર પરિષદમાં જાણકારી આપી. પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધું છું. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા. આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની અરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી. ટીમ પણ ત્યાં પહોંચી. પહેલા તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, એ માઇનોર હતી. ગરબા સાથે આ ઘટનાનો કઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી. આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચી ગયા. માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જવું છું એવું કહીને નીકળી હતી? શું કહીને નીકળી? એ આપણા મિત્રને મળવા માટે. ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે અને ઘણી સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા. મેં આપણે જો વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. મેન રોડ જગ્યા પર લઈ ગયા હતા કે અવાવરૂ જગ્યા પર મિત્ર સાથે નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા. એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. 2 લોકો મેડિકલ થઈ ગયું? મેડિકલ અત્યારે થવાનું બાકી છે. ફરિયાદ કેટલા વાગે કર્યું છે? देखो, ये लोग पुलिस स्टेशन तो अंदाजे वैली सवारा 4-4:30 ने अरीसा पहुंची ગયા હતા. બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી. એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું એમને રિકોલ થતા ગયા, આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. દેખો, ચૂંકી એ તો માનો કે આરોપી જયારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે. બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ. પીડિતા અને એનો મિત્ર બંને આઉટ ઓફ સ્ટેટ છે કે અહીંયા છે? પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, એ અત્યારે આ બારેમાં કઈ માહિતી નહીં. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. હા, देखो, એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું એ લોકોને હસ્તગત કરવામાં અગવડ પડશે. મેં આપને બસ એટલા કહી મદદ કરી રહી છે
અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે. મહિલા સંબંધી વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકી. એ વિસ્તાર એની જવાવાળો વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટર સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ બે સોસાયટી છે, બટ કોઈ મુવમેન્ટ વધારે દેખાતું નથી. અને એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું કે માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કઈ છેડા પણ કરી નાખે. સાહેબ, આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી પહેરીને ગઈ હતી ઘરે, પછી સારા ડ્રેસમાં ગઈ હતી. એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી ગઈ. આઈ કાર્ડ કે એવું કઈ નથી ગરબાનું નહીં. ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરેલા 1-2 દાગીના હતા. ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા 1-2 દાગીના તે મળી ગયા છે, અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક આપણે નહીં કહી શકતા, નહીં તો આરોપીના મોબાઈલ ગેજેટ્સ કહું છું. સ્પેસિફિક હું થોડા કેટલા કુલ આરોપી છે ને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા? એ લોકો મેં આપને વાત કરી, 5 લોકો હતા, 2 બાઇકો પર. એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. શિશુ ગરબાની વાત કેવી રીતે આવે? એ મતલબ એ મારી પાસે પણ ક્લેટિંગ કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી, અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે, કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. પેટ્રોલિંગ કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈતું ત્યાં આગળ નહોતું, તો પોલીસ ક્યાં બંદોબસ્તમાં હતી? ગરબાના શું હતું? પોલીસ તો ત્યોહાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ અપોન કઈ જગ્યાએ કેટલું ટ્રાફિક હોય છે, કે જે લોકોને કેટલા અવર જવર છે, આ હિસાબથી પોલીસ ગોઠવાયેલી જ રહે છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.